કેશોદમાં જિલ્લા કક્ષાનો ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ. રમતગમત અને યુવા સંસ્કૃતિ વિભાગની કચેરી ગાંધીનગર અને જૂનાગઢ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા કેશોદમાં આઝાદ ક્લબના સહકારથી આઝાદ ક્લબના પટાંગણમાં જિલ્લા કક્ષાનો ટેબલ ટેનિસ સ્પર્ધાનો ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સહિતના આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો છે. આ સ્પર્ધામાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, આઝાદ ક્લબના પ્રમુખ અમીરસિંહભાઈ વાળા, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, હિરેનભાઈ ભેસાણીયા, આઝાદ ક્લબના ટ્રસ્ટીઓ જયેશભાઈ, કૌશિકભાઈ, ડૉક્ટર પ્રેમાંગભાઈ ધનેસા, હરીશભાઈ ચંદ્રાણી, દિનેશભાઈ કાનાબાર, ડૉક્ટર સ્નેહલ તન્ના સાહેબ, દિનેશભાઈ રાજા, જિજ્ઞેશભાઈ ચોવટિયા, ભરતભાઈ નંદાણીયા, ડૉક્ટર હાર્દિકભાઈ ચુડાસમા સાહેબ, ડૉક્ટર મયુરભાઈ મેઘપરા સાહેબ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. આઝાદ ક્લબના પ્રમુખ ડૉક્ટર શ્રી હમીરસિંહભાઈ વાળા અને શૈલેષભાઈ પરમારે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ કાનાબારે કર્યું હતું. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ લાભ લીધો હતો. તમામ ખેલાડીઓને ધારાસભ્ય શ્રી અને આઝાદ ક્લબના પ્રમુખ શ્રી દિનેશભાઈ હમીરસિંહભાઈ વાળાએ શુભેચ્છા પાઠવેલ છે. અહેવાલ દિનેશભાઈ કાનાબાર, કેશોદ. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી.
એવા 9 દિવસ સુધી તાલુકા કક્ષાએ આપણા જે 9 તાલુકા છે એની અંદર તાલુકા કક્ષાની કુલ 7 રમતોનું આયોજન ખૂબ સારી રીતે હું ડૉક્ટર અમીરસિંહ વાળા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ. હાલમાં સમગ્ર ગુજરાતમાં રમાઈ રહેલ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માધ્યમથી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા આયોજિત આજે જિલ્લા કક્ષા ટેબલ ટેનિસ અને શૂટિંગ બોલ સ્પર્ધાનું આયોજન કેશોદની આઝાદી સમયની જે એક સ્પોર્ટ્સ ક્લબ ચાલી રહી છે, આઝાદ ક્લબ, તેના પટાંગણમાં યોજાઈ રહ્યું છે. આજના ઉદ્ઘાટન કાર્યક્રમની અંદર કેશોદના માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, શહેર પ્રમુખ હિરેનભાઈ ભોરાણીયા, આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી યોગાનંદી સાહેબ, ડૉક્ટર ધનેસા સાહેબ, ડૉક્ટર તન્ના સાહેબ, કાનાબાર સાહેબ, અન્ય સર્વ મહેમાનો, પૂર્વ પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે. અને આ સ્પર્ધાની અંદર જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે આ ક્લબના ટ્રસ્ટી હરીશભાઈ ચાંદ્રાણી જે હાલમાં જ રમીને આવ્યા છે તેઓની પણ ઉપસ્થિતિ રહી છે અને સ્પર્ધક તરીકે પણ ભાગ લઈ રહ્યા છે. હું આ ખેલ મહાકુંભ 3.0 વિશેની જો વાત કરીશ તો સરકારશ્રી દ્વારા આગામી ઓલિમ્પિક 2036ની તૈયારીના ભાગરૂપે અંડર-9, અંડર-11ના જે બાળકો છે એની પણ એક યંગ ટેલેન્ટની પસંદગીની એક યોજના ચાલી રહી છે. એના માધ્યમથી DLSS શાળાઓમાં અને એકેડેમી માટેના ખેલાડીઓની પણ પસંદગી થઈ રહી છે. આ ખેલ મહાકુંભની અંદર આશરે 71 લાખ જેટલા ગુજરાતની અંદર રજીસ્ટ્રેશન થયા છે. જૂનાગઢ જિલ્લાની જે તાલુકા કક્ષાની 7 રમતોનું પણ હાલમાં આયોજન થયું. આ સ્પર્ધાઓની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો છે. તમામ સંસ્થાઓ, એના ટ્રસ્ટીશ્રીઓ, સરકારી સંસ્થાઓ, પ્રાથમિક શાળાઓ, સૌને હું અભિનંદન પાઠવું છું. આજની સ્પર્ધામાં જે ઉપસ્થિત ખેલાડીઓ છે આગામી સમયની અંદર રાજ્ય કક્ષાએ ભાગ લેશે અને જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. અને સરકારશ્રી દ્વારા એક સરસ યોજના લાવવામાં આવી છે કે જે ખેલાડીઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર તાલુકા કક્ષાથી જે મેળવશે એ તમામ ખેલાડીઓને DBTના મારફતથી એમના એકાઉન્ટની અંદર એમનો પુરસ્કાર જમા કરવામાં આવશે. તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવું છું. આજે આ ક્લબની અંદર જે આયોજન કરવામાં આવ્યું છે, આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારીનો આભાર વ્યક્ત કરું છું. અને અમારા કન્વીનર શ્રી શૈલેષભાઈ પરમારે અહીં ખૂબ સરસ આયોજન વ્યવસ્થા કરી છે, એ બદલ એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. સૌ ખેલાડીઓને શુભેચ્છા.